મેં પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી. પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી. પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ઊભી નહીં થવા દે. તો મિત્રો, એના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. કે રાજુભાઈ આવું કોર્ટની અંદર કોઈ મોટી સજા મળવાની સંભાવના હતી. તો મિત્રો, આમ વિડીયોમાં તમે જોયું ને કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર પછી તેમણે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય પણ ઊભી નહીં થવા દે. તો મિત્રો, એના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, અત્યારે આ બંને વચ્ચે થોડો વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.